નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી શક્તિ. આજના નવા બ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પહેલો બ્લોગ આજ તો સ્પ્લેન્ડર ગાડીની લાઇટિંગ કોઇલ ઉપર બનાવ્યો છે અને આજ બીજો બ્લોગ શૂટ કરવાનો છે ફેશન પ્રો ગાડીના ક્લચ પ્લેટ ઉપર. એટલે બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહીજો. હવે કરીએ ફેશન પ્રો ગાડીની ક્લચ પ્લેટ નાખવાનું સ્ટાર્ટ. ફેશન પ્રો ગાડીનું મિત્રો આપણે કામ ક્લચ પ્લેટ નાખવાનું ચાલુ કરી દીધું છે. તો હવે સૌપ્રથમ આપણે 17 નંબરનો વોલ્ટો બોલ્ટ ખોલવાનો છે. 17નું બોક્સ પણ અથવા રિંગ પણ ચાલશે. રોયલે યાર ઓછું લાગે છે. રોયલ ભલે હવે ધીમે ધીમે નીકળ્યા કરે. પછી આપણે કાઢવાની છે કિક. 10 નંબરનું કિક્સવાનું લઈને આપણે કિક ખોલી નાખીએ. હવે પછી લઈ લેવાનું દસનું કી એટલે કાયમ કાઢે સ્પીડમાં કામ થઈ જાય. કીક આપણે કાઢી લીધી કમ્પ્લીટ. હવે ખોલી નાખવાનો છે આપણે ઓઇલનો ગેજ. ઓઇલનો ગેજ ખોલી ક્લચ આપણે અહીંથી છટકાઈ દેવાનો છે. ક્લચ છટકી ગયો. ખોલી નાખ્યું આપણે 8નું ટી લઈને 8 નંબરના બોલ્ટ. 8 બોલ્ટ આવશે. ફાઇનલી મિત્રો આપણે 8 નંબરના બોલ્ટ બધા ખોલી નાખ્યા. લઈ લેવી બોલ્ટ બધે. કાઢીએ. ક્લચ પડી ગયો. ક્લચ પડ્યો, કમ્પ્લીટ નીકળી ગયો. આપણા 4 બોલ્ટ છે આ ફરપેલના. એને ફરપેલનો ટુકડો લઈ લેવાનો. કંઈક કલર ડિસમિસ હોય તો ચાલે. એમાં 8નું ટી ચડાવી દેવાનું. આપણા ફરપેલનો બોલ્ટ હવે ફરપેલ ડાયથી ખોલી નાખવાનો છે. 4 બોલ્ટ ખોલીને પછી ડીશ કાઢી લેવાનું બહાર. ટ્યુબવેલ પેજ કેટલો કચરો છે. બહુ ગાડી
ગાડીની કન્ડિશન ખરાબ કરી નાખેલી. ટૂપેલ પેચો લઈને આને ખોલી નાખવાનું છે ક્રેકની અંદર. નટ કાઢી લીધી, ફાઇલ ખેંચી લીધી બહાર. આપણે એટેક પ્લસ પ્લેટની નીચે ડીશ છે એ ખોલી નાખવાની છે. 8 નંબરના બોલ્ટ વાળે. એક બોલ અહીં નીચે ભર્યું હોય ઓય આવે. ખોલવાના આપણે 10 નંબરના ક્લચ પ્લેટના બોલ, 10નો ટીથી બોલ ખોલી નાખતો એટલે બહુ 10 નંબરના ચારે બોલ ખોલીને ડીશ કાઢી લેવી બહાર. કાઢી લીધું સ્પ્રિંગ બહાર. કટવાળી નટ આપણે ખોલી નાખવાની છે. નીકળે કે કલર પ્લેટો બહાર હવે વ્લોગમાં બને રહી ગયો. કલર પ્લેટો કરી ફીટ આપણે બીજી નવી કટકા વાયસર. ક્લચ હાઉસિંગ ક્લચ પ્લેટ જો મિત્રો હાવ એટલે હાવ બાળી દીધી છે આ લોકોએ. હાવ ખરાબ કન્ડિશન કરી નાખી. ગાડી સ્ટાર્ટ જ નથી થઈ. એટલી કન્ડિશન ખરાબ કરી નાખી છે. ગમે ના એટલે ગાડી વાપરો એટલે ટાઈમે સર્વિસ કરાવો, ઓઇલ ટાઈમે બદલાવો. અડધા ક્લચ ઉપર ગાડી બહુ ન હાંકાવશો નકર આ પ્રોબ્લેમ ઊભી થાય ક્લચ પ્લેટની. મિત્રો આપણે આવા કટકા વાયસર હવે ચડાવવાના છે. પહેલાં કટકા વાયસર તો નીકળે. કોકને એમ થતું છે કે આ કટકા વાયસર એટલે તૂટી ગયેલા નહીં, આવાજ આવે. ક્લચ કંટ્રોલ એની ઉપર, ક્લચ આવશે નીચે, એની ઉપર આવશે આવું કટવાળું વાયસર આવશે. એમ કરી દેવાનું ઉપર ફીટ. ફીટ થઈ ગયો. આપણે હવે ક્લચ હાઉસિંગમાં સૌપ્રથમ આપણે એક ક્લચ પ્લેટ, પછી એક પ્રેશર પ્લેટ એ પતરાઈની આવશે. પછી પાછી એક ક્લચ પ્લેટ,
પછી પાછી એક પ્રેશર પ્લેટ, પછી એક ક્લચ પ્લેટ, પ્રેશર પ્લેટ, વળીને એક છેલ્લે ક્લચ પ્લેટ. 4 ક્લચ પ્લેટ ને 3 પ્રેશર પ્લેટ આવશે આમાં. વાશિંગ ફિટ કરીને આપણે કરી દઈએ ફિટ. આવી રીતે આવશે, ખાસ જોઈજો. કમ્પ્લેટ બેસી ગયો. પછી એક વાઇસર આવું સાદું વાઇસર ને એની ઉપર એક કટવાળી નટ. એ તો વિડીયોમાં જોઈ શકો. છે ને હથોડીને ડિસ્પિસના ઘા રાખીને કરી દે ફિટ. હવે મિત્રો આ 4 સ્પ્રિંગો લગાડી દેવાની છે. ઉપર આવશે 10 નંબરના બોલ્ટ ને એક ડીશ ક્લચની. જો આવી રીતે. સારે બોલ ફિટ થઈ ગયા, ચડાવી દઈએ બેરિંગ. હવે ડીશ નીચે ફિટ કરી દઈએ. 8 નંબરના બોલ્ટ. ડીશ ફિટ કરી નાખી. હવે ચડાવી દેવાનું પ્રાઇવેટ. એની ઉપર આ વાઇસર ને કટવાળી નટ. ફાઇનલી મિત્રો હવે આ ફ્રાઈડ ફિટ થઈ ગયું. કરી દેવાના 4 4 બોલ ને એક ડીશ. ચારે બોલ આપણે કમ્પ્લીટ ફિટ કરી નાખ્યા. હવે હેઠે એક નીચે ઓઇલ ફિલ્ટરની જાળી હોય છે, ઓઇલ પંપમાં ઓઇલ ચડાવીને એટલું કચરું કરી નાખીએ આપણે સાફ.
ફાઇનલી મિત્રો હવે કમ્પ્લીટ સાફ થઈ ગઈ, ચડાવી દીધી જાળી પાછી અને હવે કરી દઈએ કલર પડ્યો ફિટ. ફાઇનલી મિત્રો આપણે હવે કલર પડ્યો ચડાવી દીધો, કીપ ચડાવી દીધી, ઓઇલ નાખી દીધું. હવે ફાઇનલી મિત્રો આપણે હવે ફેશન પ્રો ગાડીની ક્લચ પ્લેટ નાખી દીધી હશે. તો વિડીયો કેવો લાગ્યો, અને સારો લાગ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં. તો મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ, જય શિવ શક્તિ. આભાર.